नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। आदिनाथ दादा नाना आदिनाथ दादा के 150 वर्ष से अधिक पुराने जिनालय का जीर्णोद्धार अचलच गच्छाधिपति कला प्रभात सागर सुश्री का प्रतिष्ठा समारोह आदि ठाणा के पावन विश्राम स्थली नरेंद्र भाई नंदू द्वारा की जाएगी। वट वचन और वीरता की दुर्लभ भूमि आपदासा की पवित्र भूमि वरपतघर नगर में अचितनाथ दादा आदिनाथ दादा और नाना आदिनाथ दादा के 150 साल पुराने जिनालय का जीर्णोद्धार किया गया और इसके पुनः प्रतिष्ठा उत्सव का आयोजन वरपतघर कच्छ दशा ओसवाल चंद महाजन द्वारा किया गया। આજે વાળાપદર ગામે આજે ભવ્ય મહોત્સવની આજે અંતિમ ક્ષણો તરફ અમે જઈ રહ્યા છીએ। 10 સાડા 10 પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થશે। આવતીકાલે દ્વાર ઉદ્ઘાટન, ત્યારબાદ આવેલા બહાર ગામથી પધારેલા સર્વે મહેમાનો બહુ અતિ ખુશ છે તે છે આ જગ્યા ઉપર અમને 15 દિવસ હજી રહેવું જોઈએ એવું અમે અનુભૂતિ થઈ રહી છે। સાથે સાથે અમારા મહાજનની વ્યવસ્થામાં રસોડાની વ્યવસ્થા એક અમારા જ ટ્રસ્ટી એવા ચેતનભાઈ મોતા અને એમના સંપૂર્ણ પરિવારે આ સેવા આપી છે। એમાં કોઈ એમનું કોમર્શિયલ કોઈ ભાવ નથી, કોઈ એમને એવું વસ્તુ આપવાનું નથી, પણ એક દાદા પ્રત્યે અને સંસ્થા પ્રત્યે પોતાનું આત્મભાવથી એમણે બહુ સુંદર વ્યવસ્થા 400 જણાની સિટિંગ કરાવી અને જમાડવું એ કાંઈ બહુ અઘરું કામ છે, છતાં પણ બહુ વ્યવસ્થિત રીતે કામ પૂરું પાડ્યું છે। સાથે સાથે ગામજનો સાથે પણ અમે કેમ સમિલિત રહીએ એ રીતે સંતવાણીનો પ્રોગ્રામ આજે રાતે રાખેલ છે। આજે રાતે સંતવાણીનો પ્રોગ્રામ માટે પણ જે પણ પ્રવૃત્તિ થશે એ જીવદયામાં જશે, એટલે આજે સંતવાણી પણ બહુ સારી રીતે ગામવાસીઓ પણ ભાગ લેશે એવી અમને આશા છે। અબડાસા નૂતન પંચતીર્થનું વારાપદર ગામ અને જ્યાં આદિનાથ દાદાના બેસણા નૂતન જિનાલયનું નિર્માણ અને આજે પ્રતિષ્ઠા સાથે પ્રભુજીનો ગર્ભ પ્રવેશ અને અષ્ટારિકા મહોત્સવનું આયોજન વારાપદર મહાજને એક રચનાત્મક અને નવી દિશા આપનાર કાર્ય કર્યું છે। કારણ કે એક નાનકડું ગામ છતાં પણ આ ગામના સર્વે ટ્રસ્ટીગણો ગામવાસીઓને એક વિચાર આવ્યો કે નૂતન જિનાલયનું નિર્માણ કરીએ ને આજે નૂતન જિનાલયની પ્રતિષ્ઠા પણ થઈ છે। રંગે ચંગે ધાર્મિક આરાધનાઓ સાથે આ મહોત્સવ ઉજવાયો છે। અમારા પરમ પૂજ્ય અચલ ગચ્છાધિપતિ કલાપ્રભ સાગર સુરસજી મહારાજ સાહેબની શુભ પાવન નિશ્રામાં અને શ્રમણી વૃંદની વિશાળ સમુદાયની ઉપસ્થિતિમાં આ મહોત્સવની શાનદાર ઉજવણી થઈ છે। ભવ્યાતિ ભવ્ય દરેક કાર્યક્રમનું આયોજન થયું છે। કાલે શું પ્રોગ્રામ છે? આવતીકાલે દ્વાર ઉદ્ઘાટન સાથે આ 8 દિવસના મહોત્સવની સંપન્ન વિધિ થશે। બસ બાકી અમને એવું કંઈ કહેવા જેવું રહ્યું નથી। ઓવરઓલ અમે બહુ હેપી છીએ। બધા જ લોકોને કોઈકના નામ લીધા હોય, કોઈના નામ ન લીધા હોય, પણ આજે આખી અમે ટીમ અમારી એ એકજૂટ થઈને કામ કર્યું છે એની ખુશી છે। અને હવે ચિંતા એક જ રહે કે આટલું સારું દેરાસર બનાવ્યું, પણ લોકો અહીંયા રહે આટલા નાના ગામમાં એ કઈ રીતે રહે એ ચેલેન્જ એ છે। કચ્છના ગામો બધા ઓછા થતા જાય છે અને ગામમાં અમારી એસેટો બધી બહુ છે, પણ લોકો અહીંયા કઈ રીતે વધારે ને વધારે રહેવા આવે એ જ અમારી ભાવના છે। અગર કોઈ પણ વ્યક્તિ અહીંયા રહેવા માંગતું હોય રિટાયરમેન્ટ લાઈફમાં પણ, તો અમે એમને રહેવાની, ખાવાની, પીવાની બધી સગવડતા કરી આપશું, પણ લોકો અહીંયા રહેવા આવે, અમારા ગામના જૈન બંધુઓ અને દેરાસરમાં ભગવાનની સેવા કરે અને પોતાનું જીવન સુધારી નાખે। ધન્યવાદ। જય જિનેન્દ્ર। આજે અહીં વારાપદર અમારું ગામ બહુ જ નાનું છે, પણ અમે એને કહીએ છીએ વન્ડરફુલ વારાપદર। 4 તારીખથી આ પ્રસંગ અમારો શરૂ થયો છે અને કાલે સવારના દ્વારોદ્ઘાટન થશે ત્યારે અમારો આ અષ્ટાનિકા મહોત્સવની પૂર્ણાહુતિ હશે। અમે પૂરા મુંબઈથી મેક્સિમમ લોકો આવ્યા છે, પણ પૂરા હિન્દુસ્તાનમાંથી અને વર્લ્ડમાંથી પણ અમુક લોકો અહીંયા પધાર્યા છે અને બધા જ લોકો એટલા ખુશ છે, એમની ખુશીની કોઈ સીમા નથી। જે આવ્યું છે એ જ સમજી શકે છે કે કોણે શું મિસ કર્યું, પણ જે લોકો આવ્યા નથી એમને ખબર જ નથી કે એમણે શું મિસ કર્યું છે।
એટલું જોરદાર નરેન્દ્રભાઈ નંદુએ બધી જ વિધિ વિધાન અમને કરાવ્યા અને એમને બહુ જ સારી અનુભૂતિ કરાવી છે. અને અમારા ગચ્છાધિપતિ કલાપ્રભ મહારાજ સાહેબ કેટલું ઉગ્ર વિહાર કરીને અહીંયા આવ્યા. ઘણા સાધુ બીજા અલગ અલગ ગામથી અહીંયા ઉગ્ર વિહાર કરીને આવ્યા છે. અને એક સાધ્વીજી દિવસના 25-25 કિલોમીટર ચાલીને પણ અહીંયા પહોંચી ગયા. એ બધા જ લોકોને ધન્ય છે. ધન્યવાદ અમને આપું છું, અનુમોદના કરીએ છીએ અમે લોકો. અમે 6 ટ્રસ્ટીઓ છીએ અને આખું અમારું મંડળ છે. અને જે દેરાસરની અમે જે સમિતિ બનાવી એ બધા જ લોકો અમે ટીમ વર્કમાં માનીએ છીએ. અને અમારી આખી ટીમ એમને ઘણું જ કામ કર્યું છે. અમારા વડીલ અરવિંદભાઈ એ 45 દિવસ સુધી અહીંયા જ રહેલા. અમારા મહેશભાઈ છે એમણે પોતાના ખેતર આપ્યા છે અને એ ખેતરમાં અમે આખું ભરત ચક્રવર્તી ખંડ અને વિનીતા નગરી એ અમે ઊભી કરી છે. અને માણસોને બેસાડીને જમાડ્યા છે. કોઈ પણ બુફે રાખ્યું જ નથી. બધા લોકોએ 400 જણાની સિટિંગ કરી છે અને 1500 માણસો જમે છે રોજ. પણ ક્યાં માણસો જમી લે છે ખબર પણ નથી પડતી. અને આ બધું જ પોસિબલ છે દેવગુરુની કૃપાથી. અને એમના આશીર્વાદ વગર આપણે કાંઈ કરી શકીએ એમ જ નથી. અને અમે નિમિત્ત માત્ર છીએ. આજે અમારા પ્રબોધભાઈ મુનવર છે એમણે અમે કંઈ એક નાની ચીજ કીધી વ્હીલચેર, એમણે નવી વ્હીલચેર અહીંયા મોકલાવી દીધી. એટલે એટલા સારા સોશિયલ વર્કર છે. એમ્બ્યુલન્સ પૂરી ઊભી રાખી છે, ડૉક્ટરના સેટઅપ કરીને રાખ્યા છે. તો અને જરૂર પડે થોડી ક્યારેક કોઈકને જરૂર પડી હોય પણ નિર્વિઘ્ન રૂપે અમારું હજી સુધી બધું ચાલી રહ્યું છે. અને બહુ જ સરસમાં સરસ પ્રોગ્રામ થાય છે. થેન્ક યુ, ધન્યવાદ.